અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। હેલ્મેટ સર્કલ, ગોતા, સોલામાં વરસાદી ઝાપટા પડ્યા છે। હેલ્મેટ સર્કલ સહિતના વિસ્તારમાં માવઠું વરસ્યું। ભરૂચ, ગાંધીનગર બાદ અમદાવાદમાં કમોસમી વરસાદ અને દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે વાદળછાયું વાતાવરણ છે। 3 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી છે। 17 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી। સુરત, તાપી, નર્મદા, ભરૂચમાં માવઠું વરસી શકે। 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની આગાહી છે। તો અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા છે, માવઠું વરસ્યું છે। હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આપ આ સીધા દ્રશ્યો અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એસજી હાઈવે પરના જોઈ રહ્યા છો કે જ્યાં કમોસમી વરસાદના ઝાપટાને કારણે ક્યાંક ને ક્યાંક રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે અને હાલમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો એસજી હાઈવે ઇસ્કોન બ્રિજ અને પકવાન ફ્લાયઓવર બ્રિજની વચ્ચેના કે જ્યાં વરસાદી પાણીને કારણે રસ્તા પર ખાબોચિયા ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર ભીના થઈ ગયા છે। આમ કહી શકાય કે હવામાન વિભાગની આગાહીને કારણે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તડકો અને ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે અને આ વરસાદી ઝાપટાને આ સીધું અહીં જોઈ શકાય છે કે રસ્તાઓ પણ ભીના થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક રસ્તાઓ પર પાણી પણ ભરાયા છે। આમ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ અમદાવાદ અને ગાંધીનગર સહિતના રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે। કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદમાં વરસાદને કારણે રસ્તાઓ જોખમી બન્યા છે। રાયખડમાં વરસાદને કારણે વાહનો સ્લીપ થયા। રસ્તા ભીના થતાં એક બાદ એક અકસ્માતની ઘટના બની છે। વાહનો સ્લીપ થતાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે। વાહનો સ્લીપ થતાં રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો અને દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અચાનક જ વરસાદ આવ્યો અને રોડ ભીના થયા। એના કારણે કેટલાક વાહન ચાલકો સ્લીપ થઈ ગયા હતા અને એના કારણે પાછળ ટ્રાફિક પણ સર્જાયો છે અને આ વાહન ચાલકોને કેટલાક લોકોને આમાં ઈજા પણ થઈ છે। તો અમદાવાદમાં એકાએક વાતાવરણ પલટાતા અચાનક વરસાદ થતાં અમદાવાદમાં વરસાદથી રસ્તાઓ પણ જોખમી બન્યા છે। કેટલાક વિસ્તારોમાં વાહનો સ્લીપ ખાઈ ગયા હોય એવી ઘટના બની છે, જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। તો આ તરફ મહીસાગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો। ખાનપુર સહિત આસપાસના વિસ્તારમાં માવઠું। ખાનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। કમોસમી વરસાદને લઈને મહીસાગરના ખેડૂતો સ્વાભાવિક રીતે ચિંતિત થયા છે। તો ખાનપુર સહિત આસપાસના વિસ્તારમાં મહીસાગરમાં વરસાદ વરસ્યો છે અને તમે દ્રશ્યો જોઈ શકો છો કે સારો એવો વરસાદ વરસ્યો છે, માવઠું થયું છે, એના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। 24 फरवरी से लेकर 1 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान इसमें अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का संभावना रहेगा। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा और जो उच्चतम तापमान है इसमें भी सिमिलर सिचुएशन रहेगा। अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन रहेगा और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। अभी अहमदाबाद के लिए जो आज का पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है और जो उच्चतम तापमान 34 डिग्री सेंटीग्रेड के रहने का संभावना है। कोस्टल क्षेत्र में आज का जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम से पवन चलने का स्थिति है। अभी जो स्पीड है 10 से 15 नॉट का स्पीड है और जो सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है 2 जगह में हुआ है, राजकोट और अमरेली में 35.9 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से जो राजकोट में 3.2 डिग्री सेंटीग्रेड ज़्यादा है और अमरेली में 1.9 डिग्री सेंटीग्रेड सामान्य से ऊपर है।